આપણે એફએસસીનો બીજો અધ્યાય એના 4 થી 9 વચનો જોવા માંગીએ છીએ. એમાં ઈશ્વરનું જે આપણા માટેનું કાર્ય છે તે જોવા માંગીએ છીએ. ઈશ્વરે મારા અને તમારા માટે શું કર્યું એ આપણે જોવા માંગીએ છીએ. પરંતુ ગઈ વખતે આપણે બીજો અધ્યાય 1 થી 3 વચનો જોઈ ગયા હતા. એમાં તારણ નહીં પામેલી વ્યક્તિની જે ભયંકર પરિસ્થિતિ છે એના વિશેનું વર્ણન એમાં કરેલું છે. અને આપણે જોઈ ગયા હતા કે જો તમે પ્રભુને જે સ્વીકાર્યા નથી, હું ને તમે તારણ નથી પામ્યા, તો આપણી પરિસ્થિતિ કયા પ્રકારની છે એ આપણે જોઈ ગયા હતા. પહેલું હતું કે જો આપણે પ્રભુને નથી સ્વીકાર્યા તો આપણે કેવા છે? મુએલા છે. સારી રીતે ભલે સજીવન હોય પણ આત્મિક રીતે મરેલા છે. બીજું કે આપણે અનઆજ્ઞાકારી છે, પ્રભુને આપણે આધીન નથી એવું જીવન જીવનારા છે. બીજું આપણે નીતિ ભ્રષ્ટ છીએ. અને ચોથું જોયું હતું કે તમે એ લોકો દોષિત થયેલા છે, પ્રભુની નજરમાં દોષિત છે એ વિશે આપણે જોઈ ગયા હતા. પરંતુ મિત્રો, હવે આ જે વચનો છે તેમાં એ જે ધ્યાન પાપી મનુષ્ય પર નહીં પરંતુ ઈશ્વર પર કરે છે. બરાબર? પાપી મનુષ્ય પરથી ધ્યાન હટાવીને ઈશ્વરે આપણા માટે શું કર્યું છે એ હું ને તમે અહીંયા જોઈ શકીએ છીએ. બીજા અધ્યાયને આપણે તમે જુઓ તો બહુ સુંદર રીતે આ ઈશ્વરનું વચન આપણા જીવનમાં જે કાર્ય કર્યું છે એ સંબંધી મને તમને કહે છે. કહેવાય છે કે તારણ એ ઈશ્વરથી છે. યુના 2 અને 9 તમે વાંચો તેમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તારણ કેવળ ઈશ્વરથી છે. કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ એ મને તમને ઉદ્ધાર અથવા તારણ અથવા મોક્ષ આપતું નથી. કેવળ ઈશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને તમને ઉદ્ધાર આપે છે. એની વાત આપણે જોવા માંગીએ છીએ. એ જે પાપીઓને એટલે આપણને બચાવવાના માટે તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરે આચરેલી 4 ક્રિયાઓ તરફ આજે આપણું ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ. પ્રભુએ તમારા માટે કઈ બાબતો કરી એ 4 બાબતો બહુ ટૂંકમાં આ સવારે આપણે જોવા માંગીએ છીએ. જો તમે એફએસસી બીજો અધ્યાયને 4થું વચન વાંચો તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે, પણ ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે તેમણે આપણા પર પ્રેમ રાખ્યો તેમના અત્યંત પ્રેમને લીધે. બરાબર? અહીંયા તે પ્રેમ રાખ્યો એટલે ઈશ્વરે મને તમારી પર પ્રેમ કરી દીધો છે એની વાત અહીંયા લખી છે. માટે પહેલી વસ્તુ જે અહીંયા મને તમને શીખવા મળે છે કે ઈશ્વરે આપણા માટે કયું કાર્ય કર્યું? તો કે તેમણે આપણા પર પ્રેમ કર્યો. પહેલી વસ્તુ જે મને તમને અહીંયા 4થા વચનમાં શીખવા મળે છે કે ઈશ્વરે મને તમને પ્રેમ કર્યો છે. કારણ કે ઈશ્વર સ્વભાવે જ પ્રેમ છે. બરાબર? ઘણા બધાને આપણે જોઈએ તો બહુ ગુસ્સાવાળા હોય, બરાબર, એ રીતે જોઈએ છે. પણ ઈશ્વર અહીંયા સ્વભાવે જ એ પ્રેમ છે એ આપણે જોઈ શકીએ છીએ. 1 યોહાન 4 અને 8 તમે વાંચો તો ત્યાં લખ્યું છે, જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો. જો હું કોઈને પ્રેમ ના કરું અને મોટી મોટી વાતો કરું તો અહીંયા બહુ સ્પષ્ટ કહે છે કે હું ઈશ્વરને ઓળખતો નથી, તો ઈશ્વર સાથે મારો કોઈ સંબંધ નથી. કેમ કે ઈશ્વર એ પ્રેમ છે. એમ 1 યોહાન 4 અને 8 કહે છે કે ઈશ્વર કરુણાથી ભરપૂર છે. ઈશ્વર પ્રેમ અને કરુણાના સાગર છે એ વાત મને તમને જોવા મળે છે. આપણે જેને લાયક છીએ તે ઈશ્વર આપણી સાથે વર્ત્યા નથી. આપણે પાપી જીવન જીવે છે, ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ જીવન જીવે છે, તેમ છતાંય મને તમને અમે નિભાવી રાખ્યા છે. બરાબર? કારણ કે ઈશ્વર એ કરુણાથી ભરપૂર છે. માનવી કે છે પાપી છે તેમ છતાંય ઈશ્વર તેને પ્રેમ કરે છે. તેનું કારણ પ્રેમ કરનાર ઈશ્વર એ વ્યક્તિત્વનો એક ભાગ છે. જો તમને પાપની વાત કરું, પ્રેમની વાત કરું તો પ્રેમના 4 પ્રકાર છે. કદાચ તમે સાંભળ્યું હોય ખબર નહીં. પહેલો પ્રેમ છે ઇરોઝ લવ. ઇરોઝ જેને રોમેન્ટિક લવ કહેવાય. એક છોકરો એક છોકરીને કરે, છોકરા છોકરી એકબીજાને પ્રેમ કરે એની વાત છે, જેને ઇરોઝ પ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જુઓ તો ક્યાં શું છે? એમાં સ્વાર્થ રહેલો છે. ક્યાંક ના ક્યાંક સ્વાર્થ રહેલો છે. બીજો પ્રેમ છે સ્ટોર્ગે, જેનો અર્થ ફેમિલી લવ. માતા પિતા બાળકને કરે, બાળક માતા પિતાને કરે. એમાં પણ આપણને સ્વાર્થ જોવા મળે. બરાબર? માતા પિતાનું ઈચ્છે કે મોટો થઈને સારું કમાય, સારું લગ્ન કરે, બધું પછી એ મને સંભાળે. અને બાળકોની પણ એ જ ઈચ્છા હોય કે મારા માતા પિતા મારું રક્ષણ કરે, મારી જરૂરિયાતો પૂરી કરે. અને એ સ્વાર્થ મને તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્રીજો જે પ્રેમ છે ફિલિયા, જેમાં ફ્રેન્ડશિપ લવ એને કહી શકીએ. બરાબર? એ મિત્રો વચ્ચેનો પ્રેમ. એમાં પણ આપણને જોવા મળે છે સ્વાર્થ જોવા મળે છે. બરાબર? ક્યાંક ને ક્યાંક સ્વાર્થ જોવા મળે છે. એટલે પહેલો જે ઇરોઝ પ્રેમ, છોકરા છોકરીનો સ્ટોર્ગે,
એ ફેમિલી લવ છે. ફિલિયા એ કહે છે મિત્રો વચ્ચેનો ફ્રેન્ડશિપ લવ. એમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ જોવા મળે છે. પણ જે ઈશ્વરનો પ્રેમ છે એ માટે જે શબ્દો વપરાયો છે આગાપે લવ, બરાબર, જેમાં બિનશરતી સંપૂર્ણ બલિદાનયુક્ત પવિત્ર પ્રેમ છે, બરાબર. એમાં કોઈ શરત નથી. પ્રભુ એમ નથી કે તું મને આમ આપીશ તો હું તને પ્રેમ કરીશ, એવું નથી. પ્રભુએ પહેલા પ્રેમ કર્યો જ્યારે હું ને તમે પાપી હતા, બરાબર. રૂબી 5:8 પ્રમાણે જ્યારે આપણે પાપી હતા ને ત્યારે ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો. એમાં કોઈ શરત નથી. અને એમણે સંપૂર્ણ બલિદાન એ મારા અને તમારા માટે વધસ્તમાં બલિદાનની ભાવના હતી. જ્યારે બીજા પ્રેમમાં બલિદાનની ભાવના જોવા નહીં મળે, બરાબર. ક્યાંક ને ક્યાંક સ્વાદ રહેલો. અને ઈશ્વરનો પ્રેમ એ પવિત્ર છે. ત્યારે આપણા પ્રેમમાં ક્યાંક ના ક્યાંક અપવિત્રતા છે, કંઈક સ્વાર્થ રહેલો છે. અને આપણું પોતાનું જ કંઈક મળે એ માટે આપણી સ્વાર્થની ભાવનાઓ રહેલી છે. પણ ઈશ્વરનો પ્રેમ એ આગામી પ્રેમ છે જેમાં સ્વાર્થને ક્યાંય સ્થાન નથી. માટે ઈશ્વરનો એટલે પાપ માટેનો ધિક્કાર અને પાપીઓ માટેનો પ્રેમ ક્યાં જોઈએ છે? તો કાલવરીના વધસ્તંભ પર, જ્યાં મને તમને ઈશ્વરનો પ્રેમ જોવા મળે છે, જ્યાં મને તમને ઉદ્ધાર મળે માટે કે છે નિસ્વાર્થ બલિદાન અને પવિત્ર પ્રેમ ઈશ્વરે વધસ્તંભ પર કર્યો. અને મહાન તમારા માટે એમને પોતાનો પ્રાણ આપી દીધો. અને એમનો પ્રેમને પ્રદર્શિત કરતા આપણે જોઈ શકીએ. આ વાત બહુ તમે ધ્યાનથી સાંભળજો. ઇબ્રાહિમ જ્યારે પોતાના દીકરાનું બલિદાન કરે છે, બરાબર, ત્યારે એના બદલામાં શું મળે છે? એને ઘેટું મળે છે, બરાબર. કે એના દીકરાનું બલિદાન એને નથી કરવું પડતું, પણ એના બદલે ઘેટું મળે છે અને એનું બલિદાન કરે છે. યુનાને શું મળે છે? એના બચાવ માટે માછલી મળે છે, બરાબર. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બચાવવા માટે કોઈ નથી. પોતાના લોકો મૂકીને જતા રહ્યા. અને કે એમના માટે બીજું કોઈ ઓપ્શન નહોતું કે એમના માટે કોઈ મરી જાય, પણ પોતે એ મરી ગયા. અને પ્રેમ એ મને તમને કરે છે. અને હું ને તમે એ પ્રેમને આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર. એટલે ઇબ્રાહિમને ઘેટું મળ્યું, યુનાને માછલી મળી, પણ પ્રભુ પોતે બલિદાન બન્યા. અને કહે છે કે એમના ઓપ્શનમાં એમને બચાવવા માટે કોઈ જ નહોતું ને પ્રભુ પોતે બલિદાન બન્યા. અને આ ઈશ્વરના પ્રેમને આપણે જોઈ શકીએ. યોહાન 3:16 આપણે જાણીએ છીએ. ઈશ્વરે બધાને પ્રેમ કર્યો, કોઈ વ્યક્તિને પર્ટિક્યુલર નહીં, પણ બધાને પ્રેમ કર્યો. પ્રશ્ન એ થાય કે આ સવારે શું મેં અને તમે આ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ કરીને એનો પ્રત્યુત્તર આપ્યો છે કે નહીં? ઈશ્વર પ્રેમ તો કરે છે, પણ એને આપણે મેળવ્યો છે કે નહીં? એ પ્રેમનો પ્રત્યુત્તર એ હું ને તમે કેવું આપીએ છે એ બહુ અગત્યનું. એટલે પહેલું છે કે ઈશ્વરે મને તમને પ્રેમ કર્યો કે જેથી બાળક તમારો ઉદ્ધાર થાય. બીજું 5મી કલમમાં જોવા મળે. શું 5મી કલમ કહે છે? આપણે પાપમાં મુએલા હતા ત્યારે તેમણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા, કૃપાથી તમે તારણ પામ્યા. અહીંયા જે બીજી વસ્તુ આપણને જોવા મળે છે કે તેમણે આપણને સજીવન કર્યા. પ્રશ્ન એમ થાય કે આપણે ક્યાં મરેલા? આપણે તો જીવીએ જ, આપણો સ્વાતંત્ર્ય ચાલુ છે. પણ એવું નથી. એનો અર્થ એ થાય કે ઈશ્વરે આપણને જ્યારે આપણા પાપમાં મુએલા હતા, એટલે કે ઈશ્વરના દુશ્મન હતા, આપણે પતિત અને કંગાલ હતા, ત્યારે કે છે આપણી પર પ્રેમ કર્યો અને મને તમને સજીવન કર્યો, બરાબર. એટલે આત્મિક રીતે આપણે આધ્યાત્મિક રીતે કે છે મરેલા હતા, પણ પ્રભુએ મને તમને આત્મિક રીતે સજીવન કર્યા. જ્યારે ખ્રિસ્ત મરણ પામ્યા ત્યારે કે છે આપણા પાપમાં આપણે મરણ પામ્યા. જ્યારે એમને દાટવામાં આવ્યા ત્યારે કે આપણને પણ દાટી દેવામાં આવ્યા. એટલે જૂનો સ્વભાવ છે, આપણા પાપ છે, એને દાટી દેવામાં આવ્યા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સજીવન થયા, પુનરુત્થાન થયું, ત્યારે કે મને તમને પણ એક આત્મિક જીવન મળે છે, મને તમને પણ સજીવન કરવામાં આવ્યા. એમ આ વચન મને તમને શીખવે છે. એટલે જે બીજી વસ્તુ જે પ્રભુએ મારા તમારા માટે કરી એ મને ને તમને એમને સજીવન કર્યા છે. એટલે ખ્રિસ્તના બલિદાનને લીધે આપણને અમૂલ્ય આશીર્વાદો મળ્યા છે, બરાબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને લીધે આપણને અમૂલ્ય આશીર્વાદો મળ્યા છે, જેનો કદાચ આપણે અનુભવ કર્યો હોય તો બહુ સારી વાત છે, બરાબર. પણ એને સમજવાની જરૂર છે કે પ્રભુએ મારા તમારા માટે બહુ અમૂલ્ય કર્યું છે, જેની કોઈ ગણના ના થઈ શકે. જેમ હમણાં કીધું કે જે આશીર્વાદો એ હું ને તમે ગણી શકીએ એમ નથી. એ મહાન આશીર્વાદો પ્રભુએ આપ્યા છે. સૌથી મોટો જે આશીર્વાદ પ્રભુએ મારા તમારા માટે ખુલ્લો મૂક્યો છે તો તારણની વાત છે, ઉદ્ધારની વાત છે. પ્રભુમાં જે માફી છે પાપોની, એની વાત આપણે અહીંયા કીધો છે, બરાબર. અને કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા એ આપણે જોઈ શકીએ છીએ. સુવાર્તામાં 3 વાત લખેલી છે, બરાબર. જે સજીવન થાય છે
એ 3 વ્યક્તિઓ છે જે મરણમાંથી સજીવાન થયા. તમે જો લુક 7 વાંચો 11-17 વચનો, તેમાં વિધવા દીકરાને પ્રભુ સજીવન કરે છે. લુક 8મો અધ્યાય વાંચો 49-53માં, તો જે યાયરસની દીકરી છે એને સજીવન કરે છે. યોહાન 11:41-46 તમે વાંચો, તેમાં લાજરસને પ્રભુ સજીવન કરે છે. કે જે દરેક કિસ્સામાં પ્રભુ બોલે છે અને લોકો સજીવન થાય. કેવળ શબ્દો બોલે છે ને, કે જે એમના શબ્દોમાં એટલું પરાક્રમ અને સામર્થ્ય રહેલું છે કે મરી ગયેલી વ્યક્તિ પણ એ સજીવન થાય. લાજરસ તો 4 દિવસ કબરમાં આવે અને ખાલી કીધું અને બાંધેલા બહાર. બરાબર? માટે પ્રભુના સામર્થ્ય શબ્દોમાં રહેલું છે અને મારે તમારે સામર્થ્યનો અનુભવ કરવાની જરૂર છે. એમના વચનમાં પરાક્રમ અને સામર્થ્ય રહેલું છે. હિબ્રુ 4:12 કહે છે કેમ કે દેવનો શબ્દ કેવો છે? જીવન અને સામર્થ્યવાન છે. ઈશ્વર પોતે જીવન છે, સામર્થ્યવાન છે. એમનું વચન એ જીવંત અને સામર્થ્યવાન છે, એમ અહીંયા મને તમને શીખવા મળે છે. અને પ્રભુના પુનરુત્થાનમાં સૌથી અગત્યનું છે કે આપણે પણ એ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવીએ છીએ. જો પુનરુત્થાનને તમે સ્વીકારો છો પ્રભુના, તો તમે પણ ઈશ્વર સાથેના સંબંધમાં આવો છો. અને બહુ અગત્યની જરૂર છે, ખ્રિસ્તના શરીરના અવયવો તરીકે આપણે એમનામાં જોડાવાની જરૂર છે. જો હજી સુધી નથી જોડાયા તો પ્રભુ સાથેના સંબંધમાં આવવાની જરૂર છે, જેથી આપણે તેમના પુનરુત્થાન, જીવન અને સામર્થ્યના ભાગીદાર બનીએ. આ સવારે પણ એક બીજો પ્રશ્ન કરું કે શું તમે ખ્રિસ્તની સાથે સજીવન થયા છો? બરાબર? શું તમે ખ્રિસ્તની સાથે સજીવન થયા છો કે હજી તમે પાપના બંધનમાં છો? હજી આત્મિક રીતે મરણ પામેલા છો? એ પાપનું જે કબ્રસ્તાન છે હજી એમાં તમે છો? જો છો તો અત્યારે આ સવારે પ્રભુનું વચન કહે છે પ્રભુ સાથે સજીવન થવાની જરૂર છે. ત્રીજી વસ્તુ જે અહીંયા શીખવા મળે છે 6ઠી કલમમાં 6ઠું વચન આ પ્રમાણે કહે છે, અને સાથે ઉઠાડ્યા ને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેમની સાથે બેસાડ્યા. બરાબર? એફએસી 2:6. જે ત્રીજી વસ્તુ આપણને શીખવા મળે છે કે પ્રભુએ જે મારા તમારા માટે કહ્યું કે તેમણે આપણને મહિમાવાન કર્યા. બરાબર? ઈશ્વરે આપણને ખાલી મોહેલામાંથી ઉઠાડ્યા અને કબ્રસ્તાનમાં રાખી મૂકે એવું નહીં. બરાબર? ત્યાં રાખી મૂકે એટલું જ નહીં, પણ કે જે આપણે ખ્રિસ્ત સાથે જોડાયેલા હોવાને લીધે આપણે તેમની સાથે કેવા થયા? મહિમાવાન કરવામાં આવ્યા. કારણ કે આપણે સ્વર્ગીય સ્થાનોમાં તેમના રાજ્યસ્થાનના ભાગીદાર બન્યા. ત્યાં જ કબ્રસ્તાનમાં નથી, પણ પ્રભુએ આપણને ઉઠાડ્યા અને એમના સાથે સ્વર્ગીય જે વૈભવ છે, જે મહિમા પ્રભુ પોતે ભોગવે છે, એ મહિમાના મને તમને ભાગીદાર બને. બહુ મોટો કાર્ય એ પ્રભુએ મારા તમારા માટે કર્યું છે. આપણું જે મરણ અને ન્યાય થવાનું હતું એ જે પ્રભુએ એને મૂકી દીધું. બરાબર? એને મૂકી દેવામાં આવ્યું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ મને તમને પાપોની માફી મળી, આપણને પ્રેમ કર્યો, આપણને ઉખાડ્યા અને કે છે મહિમાવાન કર્યા. એમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ખ્રિસ્તને સ્વીકારવા દ્વારા આપણે આ દુષ્ટ જગતથી છુટકારો મળે છે. બરાબર? દુનિયામાં જગતમાં ઘણી બધી દુષ્ટતા અને ભ્રષ્ટતા રહેલી છે, પણ એમાંથી પ્રભુ મને તમને છોડાવે છે. મને તમને પવિત્ર અને સાચું પ્રભુના બાળક તરીકેનું જીવન જીવવા એ પ્રભુ મને તમને સહાયને મદદ કરે છે. લોકો ગમે તે પ્રકારનું જીવન જીવતા હોય તેમ છતાંય પ્રભુ મને તમને સામર્થ્ય આપે છે કે આ બધી જ બાબતોથી આપણે અલગ જીવન જીવીએ. આપણે શું છે? જગતમાં છીએ પણ જગતના નથી. પ્રભુના બાળકો તરીકે જગતમાં છીએ પણ આપણે જગતના નથી. જગતના નીતિ નિયમો, ધારા ધોરણો પ્રમાણે નહીં, પણ પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે હું તમે જીવન જીવે છે. માટે કહે છે પ્રભુ આ જગતમાંથી, દુષ્ટ જગતમાંથી મને તમને છોડાવે છે ને કે ખ્રિસ્તની સાથે મહિમામાં બેઠેલા આપણે દેખાઈએ છીએ. પ્રભુ જે પ્રકારનું જીવન જીવે છે એમ હું ને તમે જીવન જીવી શકીએ છીએ. આપણે હવે આ જગતની નજીવી કહેવાય અને ક્ષણિક વાતોમાં અટવાયેલા નથી રહેતા. નાની નાની બાબતો છે, આશીર્વાદો છે, અથવા નાનું એવા પાપ છે, એવી શેતાનની બાબતો છે, એમાં હવે આપણે અટવાયેલા નથી રહેતા, એમાં આનંદ નથી માણતા. પણ પ્રભુ આપણને જે કહે છે ને એ રીતે જીવન જીવે છે. કારણ કે પ્રભુએ એ મને તમને એમનો મહિમા આપ્યો છે. ખ્રિસ્ત કે છે આપણા પ્રતિનિધિ છે, માટે તેમના વિજય અને સ્થાનો એ આપણા બન્યા છે. તેમણે જે વિજય મેળવ્યો 10 સ્તંભ, એ વિજય મને તમને મળે છે. એમનું સ્થાન એ સ્વર્ગીય વૈભવ છે. એ સ્થાન એ મને અને તમને મળે છે. એમાં વચન આપણને શીખવે છે. આપણું શારીરિક સ્થાન આ પૃથ્વી પર છે, પરંતુ આપણું આત્મિક સ્થાન ક્યાં છે?
ખ્રિસ્ત ઈશુમાં સ્વર્ગીય સ્થાનોમાં. બરાબર, અહીંયા પૃથ્વી પર રહીએ છીએ, એનો પ્રવાસ આપણે એક યા બીજા દિવસે પૂરો કરીશું, પણ જો પ્રભુના બાળકો છીએ આપણે ઈશ્વર સાથે મહિમા ભોગવીશું. એ વાત અહીંયા આપણને શીખવા મળે છે કે ખ્રિસ્તની સાથે બેસવા અને તેમની સંગતનો આનંદ માણવા માટે આપણને કે લાજરસની માફક કબરમાંથી બહાર કાઢવામાં આવે છે. ફરીથી કહીશ, ખ્રિસ્તની સાથે બેસવા માટે એટલે સ્વર્ગીય વાર્તાઓ પામવા માટે અને તેમની સંગતનો આનંદ માણવા માટે આપણે કે જે લાજરસની માફક કબરમાંથી બહાર કાઢી લેવામાં આવે છે. અને આ પ્રભુનું એ મારા અને તમારા માટેનું બહુ મોટું મહાન કાર્ય થતાં આપણે અહીંયા કરેલું જોઈ શકીએ છીએ. જો આ 4, 5 અને 6 કલમો જુઓ, એમાં ભૂતકાળની વાત કરી છે. એમણે પ્રેમ કર્યો છે, પ્રેમ કરશે એવું નહીં, પણ પ્રેમ કર્યો છે. એમણે મને તમને સજીવન કર્યા છે, બરાબર, મને તમને મહિમાવન કર્યા એવું લખ્યું છે. કરશે એવું નથી લખ્યું, કર્યા એવું લખે છે. માટે કે આ ભૂતકાળની વાત થઈ અને પ્રભુએ બધું જ કામ મારા તમારા માટે કરી દીધું છે. મારા તમારા માટે કરી દીધું છે. મારે તમારે જે કરવાનું છે એ તો પ્રભુ પર વિશ્વાસ કરવાની જરૂર છે, એમનો અનુભવ કરવાની જરૂર છે, એમના પ્રેમને આપણે પામવાની જરૂર છે. જો પ્રેમ કરીશું ઈશ્વરના પ્રેમને સ્વીકારીશું તો કે જે મને તમને પ્રભુમાં વિજય મળશે અને મને તમને કે છે પાપને એમાંથી ઢાળવામાં આવશે અને સ્વર્ગીય સ્થાનોમાં મને તમને બિરાજમાન કરવામાં આવશે. પ્રશ્ન એ થાય કે શું હું ને તમે આજે વિશ્વાસને ખાતરી છે કે આપણો વાસો એ સ્વર્ગીય છે? આ સમયે મરી જઈશું તો સ્વર્ગમાં એ મને તમને સ્થાન મળશે, મને તમને પ્રભુની સાથે બેસીશું. એનો જવાબ આજે મારી તમારી પાસે હોવો જોઈએ. ચોથું અને છેલ્લું એ એફએસી 2 અધ્યાય 7 થી 9 વચનોમાં એ મને તમને શીખવા મળે છે. અને બહુ મોટું ઈશ્વર જે મારા માટે કર્યું છે એ કામ છે. ચોથું અને છેલ્લું કે તે આપણને સંભાળી રાખે છે. પ્રભુ શું કરે છે? આપણને પ્રેમ કરે છે, ઉઠાડે છે, મહિમા આપે છે. એટલું જ નહીં, પણ આપણી કાળજી લે છે. આપણે આ જગતમાં છે ઘણી બધી સંઘર્ષો, મુશ્કેલીઓ, પરિસ્થિતિઓ વિપરીત છે, પણ એ બધી જ બાબતોમાં ઈશ્વરે મારી અને તમારી કાળજી લે છે, મારી તમારી સંભાળ લે છે. બરાબર, વચન એમ કહે છે કે ધાવમાં પોતાના બાળકને ત્યજી જાય. બરાબર, આપણે જોઈએ ઘણા બધા કિસ્સાઓ કે પોતાની ધાવમાં પોતાના બાળકને એ ત્યજી જાય, પણ ઈશ્વર એ મને તમને ક્યારેય અનાથ મૂકી દેતા નથી, પણ એ મારીને તમારી કાળજી લે છે. 7મું વચન આ પ્રમાણે કહે છે, જેથી આપણા પરની તેમની દયાને લીધે એ આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ દેખાડે. પ્રભુજી અહીંયા આપણી સંભાળ અને કાળજીની વાત કરે કે જે ઈશ્વરની અપાર કૃપાને લીધે ઈશ્વરે પોતાના પુત્ર એટલે ઈસુ ખ્રિસ્તને આપના જંગલમાં મોકલવાની મોટી કિંમત ચૂકવી. ફરીથી કહી, ઈશ્વરનો જે અપાર કૃપા હતી જેના માટે હું ને તમે લાયક નહોતા, તેમ છતાં એમણે કૃપા કરી અને ઈશ્વરે પોતાના એકના એક પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપના જંગલમાં મોકલવાની મોટી કિંમત ચૂકવી કે જેથી પ્રભુ ઈસુએ વધસ્તંભ પર એ મોટી કિંમત ચૂકવીને એ વાત ઈશ્વર કે જે અનંત યુગો સુધી કે જે સ્વર્ગીય જે ટોળું છે એને કહેશે. ઈશ્વરે જે કામ કર્યું છે ને એ વાત કોને કહે છે? એ સ્વર્ગમાં એ પોતાનું જે સ્વર્ગીય ટોળું છે એમને કહે છે. એ અહીંયા આપણને શીખવા મળે અને કે એમણે જે મોટું કાર્ય કર્યું અને જે આપણી સંભાળ લીધી એ વાત સતત ઈશ્વર કે છે સ્વર્ગીય ટોળાને એ કહેતા રહે છે. અને કહે છે કે આપણે પણ સદાકાળ એ શીખતા રહીશું. જ્યારે ઈશ્વર સાથે રહીશું ત્યારે કહે છે આપણે પણ એ શીખીશું. બરાબર, ઈશ્વર આપણને શીખવશે કે એમને જે આપણા માટે કૃપા કરીને એ પ્રભુ મને તમને શીખવશે. કે જે સ્વર્ગ આપણી શું હશે? આપણી શાળા, સ્કૂલ કઈ આપણી? તો કે જે સ્વર્ગ હશે. શિક્ષક કોણ આપણા? ઈશ્વર પોતે આપણા શિક્ષક હશે. અને એ શિક્ષકનો વિષય એટલે ઈશ્વરનો વિષય કયો હશે? એમણે જે મારા તમારા પર કૃપા કરી જેના માટે હું ને તમે લાયક નહોતા, તે છતાં જે મહાન તમારા પર કૃપા કરી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા એ વિષય હશે. અને કે જે આપણે વિદ્યાર્થીઓ હોઈશું, હું ને તમે એ શીખીશું. અને સત્ર હશે, 1 વર્ષ હોય, 2 વર્ષ એવા સત્ર હોય ને, એ સત્ર કયું હશે? આપણે કયા સત્રમાં શીખીશું? તો કે અનંતકાળ સુધી. એ સત્ર ક્યારે પૂરું નહીં થાય. અહીંયા તો અભ્યાસ પૂરો થાય નહીં, એક સમય આવે અભ્યાસ પૂરો થાય, એ સત્ર પૂરું થાય, પણ કહે છે કે અનંતકાળ સુધી હું ને તમે આપણા શિક્ષક ઈશ્વર પાસેથી એમની કૃપા વિશે સતત શીખતા રહીશું. માટે જ કહે છે પાઉલ વારંવાર ઈશ્વરની કૃપા અને દયા વિશે મને તમને શીખવે. અને મારે તમારે પણ ઈશ્વરની કૃપા અને દયાનો અનુભવ કરવાની જરૂર છે.
મિત્રો, આપણો ઉદ્ધાર કરવા પાછળનો ઈશ્વરનો મૂળભૂત હેતુ અથવા આશય ફક્ત આપણને નરકમાંથી છોડાવવાનો પૂરતો જ નહોતો, પણ કે છેવટનું હતું કે જે મંડળી અનંતકાળ સુધી દેવની કૃપાનો મહિમા પ્રગટ કરે. હું ને તમે પ્રભુએ જે આશીર્વાદ આપ્યા છે એ બીજાઓ સુધી લઈ જાય અને ઈશ્વરનો મહિમા થાય, ઈશ્વરનો મહિમા હું ને તમે પ્રગટ કરીએ એવી ઈશ્વરની આપણા માટેની ઈચ્છા છે. પ્રશ્ન એ થાય કે શું મારા જીવન દ્વારા એ ઈશ્વરનો મહિમા થાય શકે? મારા દ્વારા ઈશ્વરનું નામ મોટું કે બુલંદ બનાવી શકે નહીં. જો પ્રભુનું બાળક તરીકે ઓળખાવું છું, જે અભ્યાસ કરતો હોય, નોકરી કરતો હોય, રહેતો હોઉં, જ્યાં પણ હોઉં, ત્યાં મારા દ્વારા ઈશ્વરનું નામ નિંદાપાત્ર બને છે. એ વિચારવાનું છે આપણા જીવન વિશે કે આપણા દ્વારા ઈશ્વરનો મહિમા થાય છે, એ ઈશ્વરનું નામ નિંદાપાત્ર બને છે. માટે જ કે જે જો દેવ પાસે આપણા જીવનોમાં પરિપૂર્ણ કરવા માટે સનાતન હેતુ હોય તો તે અનંતકાળ સુધી જે મને તમને સંભાળી રાખે છે. બરાબર, ઈશ્વર અનંતકાળ સુધી આપણી સંભાળ અને કાળજી લે છે. ખાલી આ પૃથ્વી પર જ નહીં પણ સ્વર્ગની પણ વાત છે. કલમ 8માં જે આપણને શીખવા મળે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. બરાબર, આપણે તારણ પામ્યા છે, એમાં આપણે કોઈ મોટો રોલ નથી, ભાગ નથી ભજવતા, પણ કે છે એ તો ઈશ્વરની કૃપા છે અને કે છે એ તો આપણાથી નથી પણ ઈશ્વરનું દાન છે. એટલે તારણની શરૂઆત કરનાર કોણ છે? ઈશ્વર પોતે છે. ઈશ્વરની કૃપા છે કે જેના થકી મને તમને ઉદ્ધાર, મોક્ષ અથવા તારણ મળે છે. જે વ્યક્તિ તારણ માટે સહેજ પણ લાયકાત ધરાવતી ન હોય તેવા વ્યક્તિ પર પણ કે જે ઈશ્વર કૃપા કરીને તેમનું કાર્ય, તારણનું કાર્ય એ સિદ્ધ કરે છે. જેના માટે હું તમે હાથ ધોઈ નાખે કે આ તો બહુ ખરાબ વ્યક્તિ છે, પણ ઈશ્વર એનું પણ તારણ કરે છે. આ પત્ર કોણ લખે છે? પાઉલ લખે છે. પાઉલ કે જે મંડળીની સતાવણી કરનાર વ્યક્તિ હતા, લોકોને મારતા હતા, જેના માટે એમ હતું કે આ લોકો એનાથી ગભરાતા હતા, પણ આજે એ જ વ્યક્તિ શું કરે છે? પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. જેલમાં જાય છે અને તે ઈશ્વરના વાત જેલમાં રહીને પણ પ્રગટ કરે છે. માટે ઈશ્વર કોઈ પણ વ્યક્તિનું તારણ કરી શકે છે અને એનું કારણ કેવળ ઈશ્વર પોતે છે, ઈશ્વરની કૃપા છે. કારણ કે વ્યક્તિ સ્વાભાવિક રીતે જ કે જે પાપમાં મોયેલો છે, ઈસુ પાસેથી જ ઈશ્વર પાસેથી જો કશું થઈ શકે એમ હોય તો કે જે ન્યાય અને શિક્ષા આપણી પર આવે, પણ કે જે ઈશ્વરે મને તમને એમની કૃપામાં તારણની જાય બધી ભેટ આપી છે. કારણ કે આપણા કામો, આપણું જીવન કેવું છે એ આપણે જાણીએ છીએ. બરાબર, માટે જ કહે છે કે આપણે શિક્ષાને લાયક હતા, બીજા કશાને લાયક નહોતા. એ તો ઈશ્વરનું દાન હતું. એ દાન એટલે શું? જે મફત ને કોઈ પણ શરત વિના આપણને અપાતી ભેટ છે. ઈશ્વરે મને તમને મફત અને કોઈ પણ સરળ વગર એ ભેટ કઈ આપી? તારણની. એટલે તારણ ઈશ્વરનું દાન છે, જે ઈશ્વરની કૃપા થકી વ્યક્તિના વિશ્વાસ દ્વારા મળે છે. ઈશ્વર આપે છે, બીજો જે રોલ આવે છે, મારે તમારે તારણ પર વિશ્વાસ કરવાની જરૂર છે. જો હજી સુધી મેં તમે વિશ્વાસ કર્યો, અહીંયા ઉદ્ધાર પામેલા લોકો તરીકે આપણે બેઠા નથી, ઈશ્વરનું વચન આજે મને તમને કહે છે ઉદ્ધારનો અનુભવ કરવાની જરૂર છે. ઈશ્વરે પવિત્ર, નિસ્વાર્થ આગાપે પ્રેમ કર્યો. ઈશ્વરે એમની કૃપા કરી હું ને તમે ન્યાય અને શિક્ષાના ભાગીદાર થવાના હતા, તેમ છતાંય એમને કૃપા કરી કે જેથી હું તમે ઉદ્ધારનો અનુભવ કરીએ. માટે ત્રીજું વચન કહે છે, નવમું વચન કે કરણીઓથી નહીં રખેને કોઈ અભિમાન કરે. કારણ કે જે કરણીઓથી, સારા કામોથી નથી મળતું. મારા પાપો તારોથી ધોવાતા નથી. બરાબર, યરુશાલેમ જાઓ ને એ નદીમાં ના હો તો મારા પાપ ના ધોવાય, એની રોટલી લાવ ખાવ તો મારા પાપો ના ધોવાય. એ સ્થળે જાઉં ને પ્રાર્થના કરું તો મને એવું નહીં કે ત્યાંથી મને ઉદ્ધાર મળે, એવું નથી. અહીંયા બેઠા બેઠા પણ જો આપણે પ્રાર્થના કરીએ છીએ, એક સામાન્ય પ્રાર્થના, નાની પ્રાર્થના, આપણું જીવન પ્રભુને સોંપીએ છીએ, આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ, તો પ્રભુ મને તમને પાપોની માફી આપે. 1.5 લાખ ખર્ચીને દૂર જઈને હું ઉદ્ધાર મેળવી શકતો નથી, પણ જ્યાં બેઠો છું ત્યાં બેસીને હું ઉદ્ધાર મેળવી શકું છું, ઈશ્વરની કૃપાનો અનુભવ કરી શકું છું, પાપોની માફી મેળવી શકું છું. માટે જ આ વચન કહે છે કણીઓથી નહીં રખેને કોઈ અભિમાન કરે. એ કણીઓથી નથી, એનો અર્થ શું? તો કોઈ પણ સારા કાર્યો દ્વારા હું મોક્ષ, ઉદ્ધાર અથવા તારણને પ્રાપ્ત કરી શકતો નથી. દાખલા તરીકે જો આપણી વાત કરીએ તો બાઇબલ વાંચવું, પ્રાર્થના કરવું, સંગતમાં જવું, દાન આપવું, બાપ્તિસ્મા પામવું, ગરીબોને મદદ કરવી, પ્રભુ ભોજન લેવું, નૈતિક જીવન જીવવું, એનાથી તારણ મળતું નથી. આ બધું સારું છે, પણ ક્યારે? તારણ પામ્યા પછી આ બધું કરવાનું.
પહેલાં કરું ને જો તારણ જ ના પામ્યો હોત, ઈશ્વર સાથે કોઈ સંબંધ ના હોય ને, તો ઈશ્વર કહેશે માથી 7માં જે તમે 21 પછી વચન વાંચો કે હું તમને ઓળખતો નથી. આ બધું તો બહુ સામાન્ય છે. એમ લખ્યું તમે પ્રબોધ કરશો ને તો કહે હું તને ઓળખતો નથી. એટલે બહુ જ અગત્યનું છે, તારણ સૌથી અગત્યનું છે. ત્યાર પછી તમે બધા કામ કરો અને ઈશ્વરની કાર્યોને આશીર્વાદિત કરે છે, તમારી સેવાઓને ફળવાની આશીર્વાદિત કરે છે. માટે કહે છે તારણ સારા કાર્યો અને વિશ્વાસ મારફતે નહીં પણ કેવળ ઈશ્વરની કૃપાથી મળે છે. કારણ કે તારણનું જે કાર્ય હતું ને એ કે જે વધસ્તંભ પર પૂરું કરી દેવામાં આવ્યું. બરાબર? જો સારા કાર્યો પર આપણે આધાર રાખીએ ને તેનો અર્થ શું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે મરણ છે એને આપણે સ્વીકારતા નથી. કારણ કે જે કાર્ય હતું તારણનું કાર્ય ક્યાં પૂરું થઈ ગયું? આથી 2000 વર્ષ પહેલાં કાલવરીની ટેકરી પર વધસ્તંભ પ્રભુ મરણ પામ્યા ત્યારે તારણની જે યોજના હતી કાર્ય પૂરું થઈ ગયું. આપણે જે ખાલી કરવાનું છે એ તો કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે અને એ દ્વારા જ હું ને તમે ઉદ્ધાર કરી શકે. કારણ કે યોહાન 17મો અધ્યાય 1 થી 4 વચન વાંચો અને 19મો અધ્યાય 30મી કલમમાં એ છઠ્ઠી વિજયના પોકારની વાણી છે. પ્રભુ જે વધસ્તંભ પર છઠ્ઠી વાણી ઉચ્ચારે છે વિજયના પોકારની વાણી, એમાં શું લખ્યું છે? સંપૂર્ણ થયું. એનો અર્થ શું? પતી ગયો. હવે કશું જ નહીં. હવે પછી બીજી કોઈ યોજના નથી, બીજું કશું જ નથી. હવે તમે તારણ પ્રભુ પર વિશ્વાસ કરવા દ્વારા મેળવી શકો એ વાત અહીં આપણને જોવા મળે છે. હિબ્રુ 10 1 થી 4 વાંચો તો એ વચન પણ કહે છે કે આપણે તારણમાં કંઈ અથવા બીજી કોઈ બાબતમાં ઉમેરો કરી શકતા નથી અને તેમાંથી કશું કાઢી શકતા નથી. એટલે આપણે કશું જ ના કરી શકીએ. આપણે કરી શકીએ તો કેવળ પ્રભુ પર વિશ્વાસ કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મૃત્યુ પામ્યા, પ્રાણ છોડ્યો અને સંપૂર્ણ થયું કીધું અને માથું નમાવ્યું ત્યારે પહેલી કઈ વસ્તુ બની? ખ્યાલ છે? મંદિરનો પડદો ચીરાઈ ગયો. એનો અર્થ શું? પહેલા લોકો જઈ શકતા નતા પરમ પવિત્ર સ્થાનમાં. બરાબર? યાજક જ જઈ શકે તે વર્ષમાં એક જ વાર. પણ કે હવે તમે જઈ શકો. પ્રભુની કૃપા હતી, પ્રેમ હતો કે આપણે ઈશ્વરની પાસે હવે પોતે જઈ શકીએ. પહેલાં યાજક જ અર્પણો ચડાવે, યાજક વર્ષમાં એકવાર જાય. આપણે જઈ શકતા નહોતા. પણ કહે છે હવે ઈશ્વર જ્યારે મરણ પામે સંપૂર્ણ થયું ત્યારે કીધું ત્યારે મંદિરનો પડદો ચીરાઈ ગયો. હવે દેવ પાસે જવાનો માર્ગ એ ખુલ્લો અને મોકળો એ મારા તમારા માટે બની ગયો. હવે કોઈ બલિદાનની જરૂર નથી. કારણ કે ખ્રિસ્ત કે જે એક બલિદાન તારણના મહાકાર્યને પરિપૂર્ણ કરે છે. ગલાતી 2 અને 21 કહે છે જો કોઈ સારી કરણીઓ લીધે તારણ પામી શકે તો ખ્રિસ્ત વિના કારણ મળે. બરાબર? એટલે જો કરણીઓ પર આધાર રાખતા હોય તો ખ્રિસ્તના મરણનું કોઈ ભૂલે રહેતું નથી. પણ પ્રભુના લોક તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણને એનું રટાવો અને સજીવન પર વિશ્વાસ કરીએ છીએ. એનો અર્થ એ પ્રભુ પર કરણીઓ પર આપણે આધાર નથી રાખતા. પ્રભુએ જે મરણ તમારા માટે કર્યું છે એ આપણો વિશ્વાસ બને છે. માટે મિત્રો આપણે જાણી શકીએ કે આપણા જેવા પાપીઓને માટે બીજો કોઈ જ માર્ગ ન હતો અને ખ્રિસ્ત એ સર્વને માટે એવા સમયે મરણ પામ્યો. જો કોઈ પોતાની કરણી થકી તારણ પામે તો કહે છે તે પોતાનો તારણહાર બની જાય. હું મારી કરણી પર આધાર રાખું કે મારી કરણીથી હું તારણ પામું છું તો હું જ મારો તારણહાર, પ્રભુ નહીં. હું પોતે તારણહાર. બરાબર? હું મારી પોતાની જ ભક્તિ કરું. કારણ કે એમ કહું છું કે હવે ઈશ્વરની મારે જરૂર નથી. પણ નિર્ગમન 20 અને 3 કહે છે કે વ્યક્તિની પૂજા થઈ શકે, કેવળ ઈશ્વરની આરાધના થઈ શકે, ઈશ્વરનો મહિમા થઈ શકે. હું તમે કોઈ ભક્તિ આરાધના કરવી હોય તો કેવળ ઈશ્વરની થઈ શકે. માટે તારણ કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જ આપણને મળે છે. જો કોઈ ખ્રિસ્ત પર વિશ્વાસ અને પોતાના સારા ક્રિયા દ્વારા કે જે તારણ પામી શકતો હોય તો તેને માટે 2 તારણહાર બને છે. એક કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પાપી માણસ પોતે, જે કદી શક્ય બને નહીં. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મને તમને તારણ આપે છે. જો મને જ પોતાનેથી તારણ મળવું હોય તો હું અભિમાન કરીશ કે મારા પાપોથી હું જ છુટકારો મેળવું છું. પણ પાપોમાંથી છુટકારો આપનાર કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. છેલ્લો પ્રશ્ન એ થાય કે શું હું અને તમે ઈશ્વરની અપાર કૃપાથી તારણનો અનુભવ કરી શકીએ? રોજ સંદેશા સાંભળીએ, રવિવારે પણ સંગતમાં જઈએ, બધું જ કરીએ, પણ જો તારણનો અનુભવ ના કર્યો હોય ને તો કશું જ. બરાબર? જ્યાં સુધી મને પાપનું ભાન ના થયું હોય, મેં પાપોની માફી ઈશ્વર પાસે માંગી ન હોય, ઈશ્વર પાસેથી એક ક્ષમા પ્રાપ્ત ના કરી હોય ને, અને ઈશ્વર મારા હૃદયમાં કેન્દ્ર સ્થાને ના હોય ને, તો હું બાઇબલ વાંચું, પ્રાર્થના કરું, સંદેશા આપું ને, કોઈ કામ નહીં. એ બધું પાણી કોથળીમાં નાખવા જોઈએ. ફરીથી બરાબર? દહાન આપો, તારક મૂકો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, ચર્ચમાં જાઓ, ઈવન હું સંદેશ આપતો પણ જો મને ઉદ્ધારનો અનુભવ ના હોય ને એ બધું પાણી કોથળીમાં નાખવાનું.
માટે આ વચન જે મને તમને શીખવ્યા છે, બરાબર, 4 થી 9 વચનો જોયા. ઈશ્વરે જે આપણા માટે કાર્ય કર્યું તે છે કે ઈશ્વરે મને તમને પ્રેમ કર્યો, માટે આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો. કે છે પ્રભુએ આપણને સજીવન કર્યા છે. આપણે જો હજી સજીવન થયા નથી, પાપમાં જ મરેલા છીએ, તો આજે સજીવન થવાની જરૂર છે. પ્રભુ સાથે ઉઠવાની જરૂર છે. 6ઠ્ઠી કલમમાં કે છે આપણને મહિમાવાન કર્યા. ઈશ્વરનું આ કાર્ય છે. શું હું ને તમે એ ઈશ્વર સાથે મહિમા આજે ભોગવી રહ્યા છે? સ્વર્ગમાં એ મહિમા ભોગવાને માટે આપણે ખરેખર એ લાયકાત મેળવી શકે નહીં, એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. 7 થી 9 વચનોમાં એ છે આપણી સંભાળે છે. ઈશ્વરની કૃપા દ્વારા મને તમને આરામ અને ઉદ્ધાર મળે છે. એ કૃપાનો અનુભવ કરીએ, ઈશ્વરના પ્રેમનો, કે હું ને તેને પ્રત્યુત્તર આપે અને આપણે કારણનો અનુભવ કરીએ. બરાબર, કારણ કે આપણે બીજું કશું સાથે લઈ જવાના નથી. જે સાથે લઈ જવાના છે, જો ઉદ્ધાર પામ્યા છે, તો જ હું ને તમે સ્વર્ગમાં જઈશું, એ સિવાય નહીં. માટે આપણે ગંભીરપણે અત્યારે વિચારવાનું છે કે આપણો અનંતકાળ આપણે ક્યાં વિતાવીશું. આ પ્રશ્ન બહુ અગત્યનો છે, ધ્યાનથી સાંભળો. આપણે બીજું બધું વિચારીએ છીએ, આપણા બાળકો માટે, આપણા માટે ભવિષ્યની યોજના કરીએ છીએ, ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, મકાનો લઈએ, બધું કરીએ છીએ, પણ આપણે કદી વિચાર્યું છે કે આપણો અનંતકાળ આપણે ક્યાં વિતાવીશું? જો ઉદ્ધાર નહીં પામ્યા હોય ને, તો બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે આપણો અનંતકાળ ક્યાં હશે? નર્કમાં, જ્યાં સતત અગ્નિમાં સળગવાનું. બરાબર. અને જો આપણે પ્રભુને તારણા અને પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તો આપણો અનંતકાળ ક્યાં હશે? ઈશ્વર સાથે કહે છે આપણે એમની સાથે મહિમા ભોગીશું, એમની સાથે આનંદ કરીશું, એમની સાથે સંગત કરીશું. અને ઈશ્વર જે કંઈ કહે છે ત્યાં શું હશે આપણને ખબર નથી, પણ કે એમની સંગતનો લાભ મળીશું. આપણને કદાચ જે કામ કહેશે એ કામ આપણે બહુ આનંદ સાથે કરીશું. માટે આ સવારે આપણે બહુ ગંભીરપણે એ વિચારીએ કે આપણો અનંતકાળ એ ક્યાં હશે. જો તમને ખાતરી છે કે સ્વર્ગમાં આવીશું, તો પ્રભુની સ્તુતિમાં. પણ જો હજી નથી, તો હજી કંઈ મોડું થયું નથી. આ સમયે પ્રભુને ઈશ્વર તરીકે સ્વીકારે. ઈશ્વરે જે પ્રેમ કર્યો એ કૃપાનો અનુભવ કરીને કારણના સ્પષ્ટ અનુભવમાં આવીએ અને પ્રભુ સાથેના આનંદમાં આપણે પ્રવેશીએ. પ્રાર્થના કરીએ. થોડો સમય શાંત રહીએ અને આપણા જીવન વિશે વિચાર કરીએ કે ખરેખર આપણે સ્વર્ગીય વાસોના ભાગીદાર બન્યા છે કે નથી બન્યા? નથી બન્યા તો આજે આ સમય કશું જ મોડું થયું નથી. આપણે જેવા છે તેવા આપણા પ્રભુ અને ઈશ્વર તરીકે સ્વીકારીએ. પ્રભુમાં પાપોની માફી આપવા માટે તૈયાર છે. આપણા ગમે તેવા પાપ હશે, પણ પ્રભુ કહે છે પાપોની માફી આપવા માટે સદા તૈયાર છે. કારણ કે પોતાનું બાળક એમની પાસે આવે એમાં એમને આનંદ છે. કારણ કે અમે 99 કીટાને મૂકીને એક ખોયેલા કીટાની પાછળ ગયા, અને જ્યારે મળ્યું ત્યારે એને સહજ મૂકી દીધું. એમ આજે પ્રભુ આપણને ઉંચકી લેવા માંગે છે અને કહે છે એક વ્યક્તિ તારણ પામે તો સ્વર્ગમાં હજારો અને લાખો દૂતો આનંદ થાય છે. અને આપણા જીવન દ્વારા એ સ્વર્ગમાં આનંદ થાય એની ઈશ્વરની યોજના છે, ઈચ્છા છે. આપણું જીવન એ પ્રભુને શું પ્રભુ, આ સમયે મેં તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે તમે તમારા પર નિસ્વાર્થ, અવિરત, સતત પ્રેમ કર્યો છે. તમારી અસીમ કૃપાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, એનો અનુભવ આજે સવારે તમે અમને કરાવ્યો, ત્યારે તમારો કેવળ આભારનો પ્રયત્ન માનીએ છીએ. પ્રભુ, તમે અમને જેવા છે સ્વીકાર્યા છે, આભાર માનીએ છીએ. તમે જે અમારા માટે અદ્ભુત કાર્ય કર્યું, અમારો કેવળ આભાર માનીએ. હવે પછીના સમયમાં પ્રભુ તમને પસંદ પડે, તમને મહિમા મળે અને તમારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવા તમારી સહાયની મદદ કરો. અમારી નબળાઈઓમાં તમારું સામર્થ્યને તમે વ્યક્ત કરો કે જેથી તમારી ઈચ્છા પ્રમાણે, તમારી યોજના પ્રમાણે તમને મહિમા મળે. નાશમાં જતા આત્માઓને જીતતું જીવન જીવવાને માટે તમે અમને સહાયની મદદ કરો. પ્રભુ, તમારા બાળકો તરીકે પ્રભુ લોકોને અજવાળાને મીઠા સમાન જીવન જીવીને તમારો મહિમા પ્રગટ કરીએ. અને પ્રભુ, લોકોને યોગ્ય દિશા અમારા જીવન દ્વારા મળે અને નર્કમાંથી સ્વર્ગ બની ફરી શકે એવું જીવન જીવવાને માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરો. અમારી આ પ્રાર્થના ધન્યતાના પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં સાંભળીને કરવા. આમીન. તો આકાશમાંના બાપ બોલીને આપણે છૂટા પડીશું. તો આકાશમાંના મારા બાપ, મારું નામ મારું રાજ્ય તેમ આકાશમાં પૃથ્વી પર મારી